હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે મજામાં જશો ને હું પણ મજામાં જ છું. તો આજે મેં મોડો વ્લોગ ચાલુ કર્યો છે. વાગી ગયા છે 11:15. ટ્યુશનથી પણ આવી ગયો છું ને મેં નાસ્તો પણ કરી લીધો છે. તો હવે જો મારા મમ્મી દ્રાક્ષ લાવ્યા છે. ચાલો હવે આપણે આજે દ્રાક્ષ ખાઈને સવાર ચાલુ કરીએ. તો આ દ્રાક્ષ છે. મસ્ત ખાટી મીઠી દ્રાક્ષ છે. તો આજે મારા ભાઈને ટ્યુશન પણ નહોતો આવ્યો આજે, કેમ કે એને કાલ સાંજનો તાવ આવી ગયો છે, એટલે તે સૂતો છે. જો અત્યારે તેને આપણે ઉઠાડીને પહેલાં દવાખાને લઈ જઈએ. તો હવે મારો ભાઈ દવાખાનેથી જઈને આવતો રહ્યો. તો અત્યારે મારો ભાઈ દવાખાનેથી દવા લઈને આવતો રહ્યો છે ને અત્યારે નાસ્તો કરે છે. તો હવે મારો ભાઈ નાસ્તો કરીને પછી 11:30 વાગી ગયા છે. તો હવે મારો ભાઈ અને હું બંને સ્કૂલે જશું. તો ચાલો, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો સ્કૂલેથી આવીને મળીએ. તો હવે હું સ્કૂલથી પણ આવી ગયો છું. તો ચાલો હવે આજે નાસ્તામાં શું છે તે જોઈએ. તો આજે નાસ્તામાં બટેકા શાકમાં ચોળેલું અને ચા દૂધ છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો હવે મેં નાસ્તો પણ કરી લીધો છે. તો હવે વાગી ગયા છે 6:30. તો મારે રોજની જેમ ટ્યુશન જવાનું છે અત્યારે પણ. ચાલો ટ્યુશનથી આવીને મળીએ આપણે. ને દવાખાનેથી દવા લઈ આવ્યો છે. અત્યારે દવા પીને સારું થઈ ગયું છે. તો અત્યારે નાસ્તો કરવા બેઠો છે. કેમ છે તીરું? સારું. તાવ આવી ગયો તો સ્કૂલે? નહીં. તો હવે નાસ્તો કરી લે, બસ ટ્યુશન આવવાનું છે કે નહીં તાર? નહીં. કેમ એમ? તાવ આવે ને એટલે. એવું છે, કાંઈ નહીં. ભાઈ નથી આવતો પણ તો મારે તો ટ્યુશન જવું જ પડશે. તો ચાલો હવે આપણે ટ્યુશન જઈએ. તો હવે હું ટ્યુશનથી પણ આવી ગયો છું. તો હવે જો આ મારો ભાઈ તીરું તો આ શું લાવ્યો? તો આ શું લાવ્યો? આમ પાપડ અને આ આમલી. ક્યાંથી લાવ્યો? અહીંયા અમારે રાજીકામાં મળે છે. તો હવે એમાં એવું છે કે 4 રૂપિયા એની પાસે હતા. તો એ મેં કીધું કે જા લઈ આવતા જે ભાવે. તો એ આવડો આ 2 લાવ્યો. મારી આટું પણ લાવ્યો. 2 રૂપિયા મારા અને 2 રૂપિયા એના. તો ચાલો આપણે આ ખાઈ લઈએ, આંબલી અને આમ પાપડ. તો આજે જમવામાં સાબુદાણાની ખીચડી હતી, કેમ કે આજે 11 છે. તો હવે વાગી ગયા છે સાંજના 11:30. તો અમારે સવારનો સમય થઈ ગયો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.